ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. બરોબર. ઉપયોગ જોઈએ તો આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં બનનારી કોઈ ક્રિયા, ઘટના, પ્રસંગને દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તેમજ if unless વાળા શરતી વાક્યો પણ દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો જ ઉપયોગ થાય છે. if unless એટલે જો તો વાળા શરતી વાક્ય. આપણે એના એક્ઝામ્પલ જોઈશું, પણ આગળ જોઈએ ઓળખવાની નિશાની. તો કે ભાઈ ટુમોરો એટલે કે આવતીકાલે, ઇન ફ્યુચર ભવિષ્યમાં, ઇન પ્લસ આવનારો સમય. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ I will buy a new house in 2021. તો અત્યારે 2020 ચાલુ છે, પણ in 2021 તો એ ભવિષ્યનો આવનારો સમય થયો. એ દર્શાવવા માટે પણ in પ્લસ સમય એ પણ કયો કાળ દર્શાવે છે? તો કે સાદો ભવિષ્યકાળ. એવી જ રીતના નેક્સ્ટ પ્લસ સમય, જેમ કે નેક્સ્ટ વીક તો આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, નેક્સ્ટ યર આવતા વર્ષે, નેક્સ્ટ સન્ડે આવતા રવિવારે. એટલે નેક્સ્ટ પ્લસ સમય પણ સાદો ભવિષ્યકાળ જ દર્શાવે છે. જેવી રીતના ઇન પ્લસ આવનારો સમય હતો, એમ ઇનકમિંગ પ્લસ સમય કે ઇનકમિંગ જાન્યુઆરી, ઇનકમિંગ વીક, ઇનકમિંગ યર, એ જે પણ કઈ ઇનકમિંગ પ્લસ સમય એ પણ કયો કાળ દર્શાવે છે? તો કે સાદો ભવિષ્યકાળ. બરોબર. એના ટુ બી ના રૂપ છે તો કે વિલ બી, શેલ બી પણ થાય છે, પણ આપણે વિલ બી એક જ યાદ રાખશું. પછી ટુ હેવ ના રૂપ તો કે વિલ હેવ. અને સાદા ભવિષ્યકાળની અંદર આપણે સહાયકારક ક્રિયાપદ તો શેનો ઉપયોગ કરશું? વિલ. જે નકાર, પ્રશ્નાર્થ, ઇવન ડબલ્યુ છે, જો ડબલ્યુ બધામાં સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે વિલ લેવાનું રહેશે. હકાર રચના જોઈએ બાળકો, તો કે કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ પ્લસ વધારાના શબ્દ. એક્ઝામ્પલ છે હું આવતીકાલે બરોડા જઈશ. તો જવાની ક્રિયા હું એટલે કે આપણો કર્તા કોણ થાય? આઈ. હવે સહાયકારક ક્રિયાપદ આપણે મૂકવાનું થશે વિલ, આઈ વિલ. હવે ક્રિયા કઈ આપી? જવું. તો એનું આપણે કરીએ ગો. ગો પછી આપણે ટુ, અને ટુ પછી સ્થળ મૂકીએ છીએ. તો સ્થળ કયું છે? તો કે બરોડા. આઈ વિલ ગો ટુ બરોડા. હવે સમયદર્શક શબ્દ આવતીકાલે, તો એનું શું કરીએ? ટુમોરો. થઈ ગયું? એકદમ ઈઝી છે. કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. એવી જ રીતના તું આવતા મહિને એક કાર ખરીદીશ. તો તું, તો એનું આપણે શું કરીએ? યુ. પછી સહાયકારક ક્રિયાપદ લઈએ વિલ, પછી ક્રિયા કઈ થઈ? ખરીદવું. તો ખરીદવાનું આપણે કરીએ બાય, યુ વિલ બાય. હવે કર્મ આપણું કયું થયું? એક કાર. તો આપણે લખીએ અ કાર. અને આવતા મહિને તો એનું શું કરીએ આપણે? નેક્સ્ટ month. You will buy a car next month. એકદમ સિમ્પલ છે બાળકો. જો કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ, માત્ર આટલું જ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ નકાર રચના. નકાર રચનામાં આપણે શું કરીએ બાળકો? તો કે નકાર રચનામાં વાક્યની શરૂઆત આપણે કરવી પડે છે કર્તા પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દ. આથી આપણી નકાર રચના. એક્ઝામ્પલ જોઈએ, જેમ કે તેણી આવતા
અઠવાડિયે એક ડ્રેસ લાવશે નહીં. બરોબર. તો આ વાક્યમાં આપણું કર્મ કયું થયું? તો કે તેણી. તો તેણીનું આપણે શું કરીએ? તો કે she. હવે આપણે રચના પ્રમાણે સહાયકારક ક્રિયાપદ will લેવું પડે. નકાર છે એટલે નોટ પણ લઈ લીધું. હવે ક્રિયા કઈ થઈ? તો કે લાવવું. તો લાવવાનું આપણે શું કરીએ? bring. હવે આપણું કર્મ, તો કર્મ કયું છે? એક ડ્રેસ. એનું શું કરીએ? અ ડ્રેસ. અને વધારાના શબ્દ તો કે આવતા અઠવાડિયે, તો એનું આપણે શું કરીએ? next week. She will not bring a dress next week. એવી જ રીતના બીજું એક ઉદાહરણ જોઈએ આપણે આનું. જેમ કે તેઓ આજે સાંજે ચેસ રમશે નહીં. બરોબર. તો આપણે આનું અંગ્રેજી કરવું છે તો પેલા કરતા આપણે લેવું પડે તેઓનું ધ્યેય, પછી સહાયકારક ક્રિયાપદ will, નકાર છે એટલે નોટ. હવે મુખ્ય ક્રિયા કઈ થઈ? રમવું. તો રમવાનું આપણે શું કરીએ? પ્લે. કર્મ આપણું તો કે ચેસ. હવે લઈએ ચેસ. અને આજે સાંજે તો શું કરશું? ટુડે એટ ઇવનિંગ. તો આ થયું આપણું નકાર. હવે પ્રશ્નાર્થ રચના જોઈએ આપણે. પ્રશ્નાર્થ રચનામાં બાળકો વાક્યની શરૂઆત આપણે સહાયકારક ક્રિયાપદ એટલે કે will થી કરવી પડે. તો વાક્યની શરૂઆતમાં will પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ વધારાના શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ થશે કઈ રચના? પ્રશ્નાર્થ રચના. યાદ રાખજો, ભવિષ્યકાળની વાક્યની શરૂઆત will થી કરવાની રહેશે. એક્ઝામ્પલ જોઈએ. શું તે આવતા વર્ષે અહીં એક દુકાન ખરીદશે? શું તે આવતા વર્ષે અહીં એક દુકાન ખરીદશે? હવે આનું આપણે અંગ્રેજી કરવું છે તો પહેલા તો આપણે વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ will થી જ કરવાની થાય. જો સાદા વર્તમાન કાળમાં સાદા પ્રશ્નાર્થમાં શું ડુ ડઝ કરતા હતા. સાદા ભૂતકાળમાં આપણે સાદા પ્રશ્નાર્થમાં આપણે શું ડીડ કરતા હતા. એવી જ રીતના ભવિષ્ય કાળમાં આપણે આ શું કરી નાખવાનું? તો કે will. બરોબર. સહાયકારક ક્રિયાપદ. હવે તે એટલે આપણો કર્તા કયો થયો? he. હવે ખરીદવાની વાત આવી તો આપણે ફરી પાછું લેવું પડે ક્રિયાપદનું મૂળ રૂપ બાય. હવે એક દુકાન તો શું કરશું? અ શોપ. અને અહીં તો એનું શું કરીએ? here. h e r e. અને આવતા વર્ષે તો એનું આપણે શું કરશું? next year. will he buy a shop here next year? બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે એનું. જેમ કે શું બાળકો બગીચામાં અંતાક્ષરી રમશે? તો જોવો જી, વાક્યની શરૂઆતમાં શું લેવું પડે? તો કે will. પછી કરતા બાળકો તો એનું આપણે કરીએ children. પછી આવે છે રમવાની વાત તો ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે. પછી કર્મ અંતાક્ષરી.
અંતાક્ષરી અને બગીચામાં તો આવશે in the garden question mark. અહીંયા in the park પણ આપણે કરી શકીએ. તો આ થઈ નકાર અને પ્રશ્નાર્થ રચના. નકાર રચનામાં કર્તા પ્લસ will પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. પ્રશ્નાર્થમાં વાક્યની શરૂઆતમાં will પછી કર્તા અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બાળકો હવે ફ્રેમ ક્વેશ્ચન્સ વિથ W ચેચો W જે આપણે ભૂતકાળમાં પણ જોયા હતા એવી જ રીતના હવે આપણે ભવિષ્યકાળમાં જોઈએ. તો પહેલું સેન્ટેન્સ છે કેવલ will sing a song tomorrow. કેવલ નીચે અંડરલાઈન છે તો આપણે પ્રશ્ન શેનેથી પૂછવાનો થાય? who 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 થી. તો કેવલના બદલે આપણે લખી નાખીએ અહીંયા who. બાકીનું વાક્ય એમનેમ will sing a song tomorrow. માત્ર આપણે કર્તાને દૂર કરી એના સ્થાને WHO who મૂકવાનું રહેશે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ અમર will drink coffee. તો કોફી નીચે અંડરલાઈન છે તો કોફી આપણું નિર્જીવ કર્મ થયું. નિર્જીવ કર્મને દૂર કરવા માટે આપણે પ્રશ્ન પૂછવાનો થાય what થી. તો વાક્યની શરૂઆતમાં what પછી સહાયકારક ક્રિયાપદ will પછી લખવું પડે કર્તા તો કે અમર ક્રિયાપદનું મૂળ રૂપ drink. what will અમર drink? અમર શું પીશે? બહુ સિમ્પલ વસ્તુ છે કે WH શબ્દ પછી will આવશે, will પછી કર્તા અને કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. એવી જ રીતના જો ત્રીજું એક્ઝામ્પલ they will come here tomorrow. tomorrow એટલે કે સમયદર્શક શબ્દ એની નીચે અંડરલાઈન છે તો આપણે પ્રશ્ન પૂછવાનો થાય when થી. when ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ will પછી કર્તા તો કે they. when will they ક્રિયાપદનું મૂળ રૂપ come વધારાના શબ્દ here. when will they come here તેઓ અહીં ક્યારે આવશે. તો જવાબ હતો tomorrow એને તો આપણે દૂર કરી નાખ્યું. ત્યારબાદ ચોથું વાક્ય જો near that tree. સ્થળ દર્શક શબ્દની વાત થઈ બાળકો તો એનો મતલબ એમ કે સ્થળ દર્શક શબ્દ દૂર કરવા હોય તો આપણે પ્રશ્ન પૂછવાનો થાય where થી. તો where will કર્તા you ક્રિયાપદનું મૂળ રૂપ park અને કર્મ your car. where will you park your car? તમે તમારી કાર ક્યાં પાર્ક કરશો? તો સ્થળ દર્શક શબ્દ દૂર થયા. ત્યારબાદ આવે છે પાંચમું એક્ઝામ્પલ કે સલીમ will go to રાજકોટ to buy new clothes. તો સલીમ નવા કપડા ખરીદવા માટે રાજકોટ જશે. તો સલીમ શા માટે રાજકોટ જશે? તો કે નવા કપડા ખરીદવા માટે. હવે કારણ દૂર કરવા માટે આપણે પ્રશ્ન પૂછવાનો થાય તો કે why થી. તો પહેલા why ત્યારબાદ આવે છે will પછી આપણું કર્તા તો કે સલીમ પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો કે go પછી to અને પછી સ્થળ દર્શક શબ્દ એટલે કે રાજકોટ. ક્વેશ્ચન માર્ક why will સલીમ go to રાજકોટ? સલીમ રાજકોટ શા માટે જશે? એવી જ રીતના છઠ્ઠું એક્ઝામ્પલ લો ગોપી will meet કિશન in the garden. હવે આપણે કિશન નીચે અંડરલાઈન આપેલી છે તો કિશન આપણું સજીવ કર્મ થયું. સજીવ કર્મને દૂર કરવા માટે આપણે પ્રશ્ન પૂછવો પડે whom થી. તો whom પછી સહાયકારક ક્રિયાપદ will પછી કર્તા તો કે ગોપી ક્રિયાપદનું મૂળ રૂપ તો કે meet. હવે કિશન આપણું સજીવ કર્મ હતું એને તો આપણે દૂર કરી નાખ્યું અને હવે શું વધ્યું તો કે in the garden. બરોબર આ જે આપણું હોમ વાળું વાક્ય. હવે સાતમું એક્ઝામ્પલ જોવો અહીંયા કે તનિષા will dance gracefully. તનિષા મોહક રીતે નાચશે. તો gracefully એ આપણું ક્રિયા વિશેષણ છે.
તો ક્રિયા વિશેષણને દૂર કરવું હોય તો આપણે પ્રશ્ન પૂછવો પડે હાઉ થી. તો હાઉ, પછી સહાયકારક ક્રિયાપદ will, પછી કર્તા તો કે તનિષા, અને ક્રિયાપદનું મૂળ રૂપ ડાન્સ. તનિષા કેવી રીતે ડાન્સ કરશે અથવા તો તનિષા કેવી રીતે નાચશે, બરોબર. તો હવે આના બાદની રચના આપણે જોઈએ. હાઉ મેની, હાઉ મચ, which અને whose. બાળકો આ બધી રચના કોમન એક સરખી જ હતી. WH શબ્દ પછી સહાયકારક ક્રિયાપદ will પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. આ ખાસ યાદ રાખજો. જોજી વોટ ને જોયો તો એ જો સાદું પ્રશ્ન જેવું થઈ ગયું ને કે will અમર ડ્રિંક, અહીંયા જો will they come here, અહીંયા જો will you park your car. તો જોઈએ તો સાદા પ્રશ્ન જેવી જ રચના થઈ, માત્ર આગળ આપણે શબ્દ કયો ઉમેરી દઈએ છીએ, WH વાળો શબ્દ ઉમેરીએ છીએ, બરોબર. હવે આપણે છેલ્લી 4 રચના આની પણ જોઈએ. તો બાળકો ફ્રેમ ક્વેશ્ચન્સ સાદા ભવિષ્યકાળમાં આવે જોઈએ છે. આગળનું એક્ઝામ્પલ કે પુનિત will give me 2 books tomorrow. હવે 2 એટલે કે સંખ્યાદર્શક શબ્દ નીચે અંડરલાઈન છે. જો સંખ્યાદર્શક શબ્દ આપણે દૂર કરવા હોય તો આપણે પ્રશ્ન પૂછવો પડે હાઉ મેની થી. તો વાક્યની શરૂઆતમાં હાઉ મેની. હવે સંખ્યા પછી જે નામ આપ્યું છે એ નામ આપણે હાઉ મેની પછી લેવું પડે. તો હાઉ મેની બુક્સ, પછી સહાયકારક ક્રિયાપદ તો કે will, પછી કર્તા તો કે પુનિત, પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો કે give, કર્મ me, અને વધારાના શબ્દ છેલ્લે tomorrow. How many books will Punit give me tomorrow? પુનિત મને આવતીકાલે કેટલી બુક્સ આપશે, બરોબર. એવી જ રીતના જોઈએ પછીનું એક્ઝામ્પલ કે હારિત will drink a little tea. a little એટલે થોડું, જથાદર્શક શબ્દ થયા. તો જથાદર્શક શબ્દને દૂર કરવા માટે આપણે પ્રશ્ન પૂછવો પડે હાઉ મચ થી. હાઉ મચ પછી વસ્તુનું નામ તો કે ટી, સહાયકારક ક્રિયાપદ તો કે will, કર્તા હારિત, ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રિંક. હારિત કેટલી ચા પીશે, તો a little થોડીક, એ આપણે જથાદર્શક શબ્દ દૂર કરીએ છીએ. એવી જ રીતના જો યસ will learn મરાઠી. હવે મરાઠી શું થયું તો કે ભાષા. તો આપણે એમ કહી શકીએ કઈ ભાષા. જો અહીંયા આપણે મરાઠી પછી કઈ આપ્યું નથી, પણ મરાઠી એક ભાષાનું નામ છે. તો એ ભાષા જાતિવાચક શબ્દ આપણે આપણી રીતે મૂકવો પડે. તો આપણે આનેથી પ્રશ્ન બનાવવાનો થાય કે કઈ ભાષા. તો આપણે લેવું પડે which language. which language આપણે લેવું પડે. માની લો એવી રીતના કીધું કે યસ will learn chess, યસ will play chess એવું કીધું હોત તો ચેસ એક રમત જ થઈ. એમાં ચેસ પછી આપણે ગેમ નથી આપ્યું, પણ which થી પ્રશ્ન બનાવીએ તો આપણે કરવું પડે which game. એવી જ રીતના અહીંયા મરાઠી ભાષા છે તો આપણે એની જાતિવાચક નામ લેંગ્વેજ આપણે લખવું પડે which language. પછી સહાયકારક ક્રિયાપદ આવે છે will, પછી કર્તા યસ, અને ક્રિયાપદનું મૂળ રૂપ learn. યસ કઈ ભાષા શીખશે. ત્યારબાદ જોઈએ 11મું કે કનુ will drive મનુષ કાર tomorrow, બરોબર. તો મનુષ એ થી આપણા માલિકી દર્શક શબ્દ. તો એને દૂર કરવા માટે આપણે પ્રશ્ન બનાવવો પડે whose થી. તો whose પછી મનુષ પછી જો નામ શું આપ્યું છે તો કે કાર. તો આપણે લેવું પડે whose car. સહાયકારક ક્રિયાપદ will, પછી કર્તા કનુ, ક્રિયાપદનું મૂળ રૂપ drive. whose car will કનુ drive. વધારાના શબ્દ
ટુમોરો. કનુ આવતીકાલે કોની કાર ચલાવશે? તો મનુની કાર. એ જવાબ આપણે દૂર કરીએ છીએ કારણ કે આપણે ઉસ્તી પ્રશ્ન પૂછીએ છીએ. તો બાળકો આ તો આપણો સાદો ભવિષ્યકાળ જેની આપણે તમામ રચના જોઈ અને WHOW વાળા એક્ઝામ્પલ્સ પણ જોયા. મને આશા છે કે તમને સરસ મજાની રીતે આવો આ ટોપિક સમજાઈ ગયો હશે. મારું પૂરું અત્યારે હવે